અમરેલી ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને સશક્ત નારી મેળાનો આરંભ કરવામાં આવ્યો। રાજ્ય સરકાર મહિલાને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીના અવસરો ઊભા કરવા સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે તેમ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અને રોજગારના સમન્વયથી મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યા છે। અમરેલી જિલ્લામાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનો પ્રારંભ ઉર્જા, કાયદો અને ન્યાય, સંસદીય અને વૈજ્ઞાનિક બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી પહેલને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સશક્ત નારી મેળાનું આયોજન કરી રહ્યા છે। તેમણે ઉમેર્યું હતું કે આ મેળામાં માધ્યમથી સ્વસહાય જૂથોની મહિલાઓ ઘરે બેઠા પોતાની બનાવટી માર્કેટિંગ અને વેચાણ માટે સુવ્યવસ્થિત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવામાં આવે છે। રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને રોજગારીના અવસરો ઊભા કરવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વોકલ ફોર લોકલ નો નારો આપીને દેશભરમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી રહ્યા છે। તેની અસર રૂપે મન કી બાત કાર્યક્રમમાં જાફરાબાદના બાબરકોટના ઉચ્ચ કોટીના બાજરાની ઉલ્લેખ થયો હતો। તેનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને સતત માંગના કારણે તેની અછત પણ જોવા મળી રહી છે। આ મેળામાં અમરેલી શહેરની નૂતન હાઈસ્કૂલના મેદાનમાં 20-22 ડિસેમ્બર સુધી યોજાશે। મેળામાં પ્રારંભે અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણીએ મહિલા સશક્તિકરણ, સ્વદેશી અભિયાન અને સ્વરોજગારની વિપુલ તકો વિશે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। મેળામાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિવિધ ક્ષેત્રના મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ મેળામાં સ્વસહાય જૂથના મહિલાઓ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના 100 જેટલા સ્ટોલ પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે। આ મેળાનો લાભ લેવા અમરેલીના નાગરિકોને રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો છે। આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળવિયા, જિલ્લા પંચાયતના સભ્ય કંચનબેન ડેર, શ્રી વિપુલભાઈ દુધાત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી અર્પણ ચાવડા, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના અધિકારી છાયાબેન ટાંક, અગ્રણી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી વિજયભાઈ અટલિયા, શ્રી જીતુભાઈ ડેર, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મયોગીઓ, સ્વસહાય જૂથના મહિલાઓ અને નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આપણી પ્રોડક્ટ એ આપણા જિલ્લાની અંદર એક સારું પ્લેટફોર્મ મળી શકે એ પ્રકારનું જ્યારે સરકારનું આયોજન હોય છે ત્યારે આપણે રાજ્ય સરકારને પણ અભિનંદન આપવા પડે। ઘણીવાર જે પ્રોડક્ટ પોતે બનાવતા હોય છે એમનું માર્કેટ ના મળે તો એમનું પોતાનું વેચાણ બરોબર થઈ શકતું નથી, પણ આ મેળાના માધ્યમથી બેનો પોતે જે પ્રોડક્ટ બનાવે છે એમને સારું માર્કેટિંગ મળી શકે એ પ્રકાર સરકારે કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે।